લાવ હવે વાત સાંભળી લઈએ ભટ્ટજીની કમેન્ટ્રીની. દર્શક મિત્રો, આપણે આ મહિનો સોફાર જોયું છે કે પરિણામોની સિઝનથી કોઈ એવા મોટા સરપ્રાઇઝીસ, ચાહે પોઝિટિવ ચાહે નેગેટિવ, બહુ કંઈ ખાસ જોવા નથી મળ્યા. એટલે ઇનલાઇન પરિણામોની સિઝન જઈ રહી છે. આ મહિનાના મધ્ય ભાગમાં છીએ, 15 જુલાઈ, મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ. ધીરે ધીરે હજુ છે વચ્ચે એક સાપ્તાહિક એક્સપાયરી, એટલે ચિંતા ન કરશો. પણ જુલાઈ મહિનો આપણે જે તમને કહ્યું હતું કે ભાઈ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરીશું, એ પ્રમાણે બરાબર જઈ રહ્યો છે. તમે નીચે આવો છો તો પણ 24,000ને પ્રોટેક્ટ સોફાર કરી રહ્યા છો અને એવું લાગે છે કે આ પાયો પાકો કરવાનો પ્રયત્ન જે માર્કેટ કરી રહ્યા છે તે બરાબર સફળ જઈ રહ્યું છે. પરંતુ નિફ્ટી જે 3 દિવસથી દર્શક મિત્રો 24,000 બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે પ્રયત્ન આજે ફરી એકવાર પરીક્ષા તરીકે સામે આવ્યો છે અને આજે ફરી એકવાર તમારે પરીક્ષામાંથી પાસ થવાનું છે. એટલે આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત. દર્શક મિત્રો, 23,800 રોક બોટમ અત્યાર સુધી આપણી બનેલી છે જુલાઈ મહિનાની, જે તૂટવાની શક્યતા મારા પ્રમાણે અત્યારે ફિલહાલ ઓછી છે બ્રેન્ટના વધવા છતાં પણ, કેમ કે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ધીરે ધીરે થોડું એસ્કેલેશન ઓછું થવું જોઈએ. આવી સ્થિતિમાં આ 23,800 તમારો રોક બોટમ થઈ ગયો. ઉપર 24,200 ને ઉપર જવું થોડું મુશ્કેલ છે. આસાનીથી તમે 24,200 ને ઉપર પણ નહીં જઈ શકો. તો કોઈ પણ સમાચારોનો ફ્લો આવે, કોઈ પણ મૂવ આવે, 24,200, 23,800 આ તમારી રેન્જ થઈ ગઈ. તમે રહો છો બેઝિકલી એક રેન્જમાં. આવી જ રીતે બેંક નિફ્ટી ગઈકાલે એકચ્યુઅલી ચિંતા આપી બેંક નિફ્ટીએ, અને અમે તમને કહ્યું હતું કે બ્રેન્ટ ક્રૂડમાં વધારો આવશે એટલે બેંક નિફ્ટી ઘટશે, અને એ જ ગઈકાલે બેંક નિફ્ટીએ કર્યું. આવી સ્થિતિમાં જે મોંઘવારીનો ઝટકો જે આવ્યો ને, પરમ દિવસના આંકડા એ ગઈકાલે અસર બેંક નિફ્ટીએ લીધી, એ પણ થોડું વધુ ચિંતાનું કારણ છે. સો બેંક નિફ્ટી મને થોડી ચિંતા અપાવે છે. પ્લસ મેં તમને કહ્યું હતું એ બેંક નિફ્ટીએ હવે તાકાત તમને આજે બતાવવી પડે. જે અત્યારે તો લાગતું નથી, પણ આજે દિવસના મધ્ય ભાગમાં કંઈક ખરીદદારી આવી જાય ને તો એ બહુ સારું ગણાશે. એટલે 57,350ને નીચે સાપ્તાહિક ક્લોઝ, હું ફરી આ રિપીટ કરી રહ્યો છું, એ મંદી લઈને આવશે. 58,650ને ઉપર જ વીકલી ક્લોઝ મળે તો તમને તેજી જોવા મળશે. આજે બુધવાર, ગુરુ, શુક્ર 2 દિવસ છે. 3 દિવસની અંદર 58,650ની ઉપર બંધ મળી જવો જરૂરી છે. મને ગુરુવારે બંધ મળે તો નહીં, શુક્રવારે બંધ મળે તો કામનું, એવો એક સંકેત મળી રહ્યો છે. ત્યાં સુધી માર્કેટ હાલ રેન્જમાં છે. કોઈ ખાસ નવા જૂની નહીં થાય. કોઈ પણ સમાચારોને આવવા હોય આવી જવા દો. માર્કેટ રેન્જમાં હતા, છે અને જુલાઈ મહિનામાં રેન્જમાં જ રહેશે. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી.